મોરબીના કહેવાતા રાષ્ટ્રભક્તની એક ગુંડાગીરી સામે આવી છે। અસામાજિક તત્વોને હું જાહેરમાં કહું છું, કાં તો તમે તમારી ગુંડાગર્દી છોડી દેજો, કાં તમે મોરબી છોડી દેજો। ચેતવણી કયો તો ચેતવણી ને ધમકી કયો તો ધમકી। ઘરે ખાના ભાઈ દર અઠવાડિયે રાઉન્ડ મારશે। પણ પિનિયા બધા કાઢી નાખજો જેના હોય। કોઈ ઇન્ડિયન ન હોવું જોઈએ, કોઈ દાદાગીરી ન હોવી જોઈએ, એ અમારો પહેલેથી લક્ષ્ય છે। અસામાજિક તત્વોને હું જાહેરમાં કહું છું, કાં તો તમે તમારી ગુંડાગર્દી છોડી દેજો, કાં તમે મોરબી છોડી દેજો। આ શબ્દો હતા રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના, અને શબ્દો બોલ્યાના 48 કલાકની અંદર મોરબીના કહેવાતા રાષ્ટ્રભક્તની એક ગુંડાગીરી સામે આવી છે। પૈસાની લેતી દેતી મામલે ઉદ્યોગપતિને બહેરમીથી માર માર્યો છે, અને માર મારનાર બીજું કોઈ નહીં, કહેવાતા રાષ્ટ્રભક્ત અને મોરબી ભાજપના નેતા અજય લોરિયા છે। અજય લોરિયાએ બે ઉદ્યોગપતિને માર માર્યાની ફરિયાદ દાખલ થતા આખા મોરબીની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે મોરબીના ધારાસભ્ય અને કાંતિ અમૃતિયા કે જેઓ રાજ્ય સરકારના મંત્રી છે, એમણે નિવેદન આપ્યું ને હજી માત્ર 48 કલાક થયા છે। શું મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ સમી સુથરી છે કે પછી મોરબીની અંદર કાંતિ અમૃતિયા 2 મહિના શું મુંબઈ ગયા? અસામાજિક તત્વોએ મોરબીને બાનમાં લીધું છે। મોરબી શહેરમાં ઉઘરાણીના મામલે હિંસક બનાવ સામે આવ્યો છે। આમ તો મોરબી એ વર્ષો પહેલા પેરિસ કહેવાતું હતું, અને આજે એ જ મોરબીની અંદર અસામાજિક તત્વોએ બેફામ બન્યા છે। રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કેન્સરની બીમારી દરમિયાન ઓપરેશન માટે 2 મહિના એ મુંબઈ ગયા હતા, અને મુંબઈથી પરત આવતા તેમણે એક નિવેદન આપ્યું હતું કે હવે કાંતિ અમૃતિયાએ પરત આવી ચૂક્યા છે, કાં તો તમે ગુંડાગર્દી છોડી દેજો, કાં તો તમે મોરબી છોડી દેજો। આ નિવેદન આપ્યાના 48 કલાક બાદ મોરબી ભાજપના એક નેતા એ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા હોય એ પ્રકારના આરોપ તેમના ઉપર લાગ્યા છે, અને ફરિયાદ પણ તેમના ઉપર દાખલ થઈ છે। રૂપિયા 25 લાખની માંગણીને લઈને વેપારી અને તેના મિત્ર પર ભાજપના સદસ્ય અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરિયા દ્વારા મિત્રને ગોડાઉનમાં બોલાવી અને લાકડાના ધોકા વડે માર મારી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાની એક ફરિયાદ દાખલ થઈ છે। મોરબી શહેરમાં રહેતા વેપારી શેખર આદ્રોજાએ આરોપી અજય લોરિયા વિરુદ્ધ સીટીએ ડિવિઝન પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી છે, અને ફરિયાદની અંદર લખાવ્યું છે કે ધંધાની લેતી દેતીના કામમાં અજય લોરિયા પાસેથી ફરિયાદીએ ઘણા સમયથી 25 લાખ રૂપિયા આપેલા હતા કે જે લેવાના બાકી હતા। એક કાગળ પર લખાણ પર લખાવવામાં આવ્યું હતું કે અજય લોરિયાની એમાં સહી પણ હતી। 25 લાખના 2 અલગ અલગ ભાગ પણ કરવામાં આવ્યા હતા। પહેલી એ અરસાની અંદર 12.5 લાખ રૂપિયા અને બીજા અરસાની અંદર 12.5 લાખ રૂપિયા આપવાના હતા। જોકે મોડી રાત્રે 11:30 વાગ્યાની અરસાની અંદર સરદારબાગ પાસે આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવી ફરિયાદી અને તેના સાથી મિત્ર જયેશ ઉર્ફે મુન્નાભાઈ પાડલિયા એ બંનેને ગોડાઉનની અંદર ગયા, અને ત્યાં જતાની સાથે જ અજય લોરિયા અને તેની સાથે એક અજાણ્યા વ્યક્તિ ત્યાં ગાડીમાંથી ઉતરે છે। ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ એક લાકડાનો ખીલાવાળો ધોકો કાઢી અજય લોરિયા ફરિયાદીને મન ફાવે તેમ ગાળો આપીને કહે છે કે મારી પાસે તું પૈસા કેમ માંગે છે? બસ આ વાત કહેતાની સાથે જ અજય લોરિયા ધોકા વડે માર મારતા હોવાની એક ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગંભીર ઈજા પામેલા ઈજાગ્રસ્ત જે ફરિયાદી છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે કે જેમના શરીર ઉપર ગંભીર ઈજાઓ પણ જોવા મળે છે। હુમલાખોરોએ હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની વાત ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે, અને આ ઘટના સામે આવતાની સાથે જ મોરબીની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે કાંતિ અમૃતિયાએ અસામાજિક તત્વોની સામે ચેતવણી આપી હતી, તો કેમ ભાજપના નેતા હવે ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે?
સાંભળો ફરિયાદીએ લગાવેલા અજય લોરિયા સામેના એક ગંભીર આરોપો. એકચ્યુઅલ મારે અજય લોરિયા સાથે હાથ ઉછીના પૈસાની લેતી દેતી હતી. એટલે ઘણા ટાઈમથી આ વાયદા આપે અલગ અલગ. એટલે કાલે અમારું નક્કી થયું હતું કે સવારમાં 11 વાગે હું તમારી ફેક્ટરી આવી અને ફાઇનલી આપણે તમને પેમેન્ટ કરાવું છું. એટલે 11 વાગે આવ્યો નહીં. એટલે પછી રાતના 11 વાગે મેં એને કોલ કર્યો કે ભાઈ તું હજી આવ્યો નથી તો હવે ક્યાં આપણે મળશું, એમ તો આપણે કંઈક નક્કી કરી લઈ. તારાથી ન થાય એવું તો વાંધો નથી, પણ તું આગળ પાછળનો એક ફિક્સ ટાઈમ આપ એમ. એટલે મને જેમ આવે એમ માંડો મા બેન હમાણી ગારું દેવા. એટલે મેં કીધું ભાઈ સભ્યતાથી વાત કર, પેમેન્ટ અમારે લેવાનું, તોય તું આવી રીતનું વર્તન કરશ. એટલે મને કે હાલ તું ક્યાં જો હતા નતર આવું. એટલે મેં કીધું તારે જ્યાં મળું ત્યાં હું આવું, હાલ નક્કી કરને. એટલે પહેલાં મને અલગ અલગ કીધું અહીંયા આવું. પછી મને કે આ ભારત ટ્રાન્સપોર્ટની જગ્યાએ મને કહે અહીંયા આવું કે અહીંયા મળી. એટલે પછી જેવી અમે એટલે એકચ્યુઅલી એક બંધ ડેલો છે દરવાજાવાળો, એટલે એ દરવાજો એને બંધ કરી દીધો. અને પછી અમે હું મારો ફ્રેન્ડ એ ગાડી ચલાવતો હતો. એટલે અંદર ડેલામાં ગાડી પાર્ક કરી એટલે આપણે રૂટીન એમ કે ભાઈ મળવાનું છે એના હિસાબે આપણે આગળ વધ્યા. થોડું ચાલીને ગયો ત્યાં પાછળ બોક્સની પાછળ હંતાઈને આવી અને લગભગ 10 ફૂટનો લાંબો એક ધોકો હશે ને એમાં ખીલી ફિટ કરી રાખી હતી એને. અને આડેધડ મર્ડર રચ કરવાનું છે એવું એનું ફિક્સ હતું અમારા બેયનું. એટલી હદે ક્રૂરતાથી મારઝૂડ કરવા માંડ્યો. એટલે મેં સામે પ્રોટેક્શનમાં હાથ આમ રાખ્યા તો મારા બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. એનું હજી ઓપરેટ કરવાનું બાકી છે. અને હું એને કહું છું ભાઈ તું શાંતિ રાખ, શાંતિ રાખ. આપણે બેસીને વાત કરી. અને મારી સાથે જે બીજો મારો મિત્ર હતો અને રિલેશનમાં થાય જયેશભાઈ પાડલિયા, એ પણ ગાડીમાંથી નીચે ઉતરી અને મને મારા બચાવ માટે આગળ આવ્યો. તો એને મારઝૂડ કરી અને એને તો પેલું લાકડાનો જે ધોકો હતો બહુ મોટો એમાં ખીલી ફિટ કરી લીધી, તેને માથામાં માર્યું. એટલે માથામાં મારીને ખેંચ્યું એટલે એકદમ મોટો એને માથામાં મોટો ઘાવ પડી ગયો. એ પણ ગંભીર ઈજાથી હજી તો એને ખાલી સ્ટ્રીટ લીધા છે, 12-14 ટાંકા એવા છે. હજી તો બીજું તો એનું સિટી સ્કેનની થાય પછી એમાં ઇન્જરી ખબર પડશે કે આ કયા લેવલની. એટલે એકચ્યુઅલ બદ ઈરાદો તો મર્ડર ટાઈપ જ ગણીએ કે એને મારી નાખવાની ઈરાદાથી જ નક્કી કર્યું હતું. અને પછી હું પછી ગાડીમાં થોડું ભાગીને બેસી ગયો. એટલે પછી ઓલો મારો મિત્ર છે જે જયેશભાઈ પાડલિયા, એ બી ગાડીમાં બેઠો ગાડી ચલાવવા માટે. તો એને 2 વખત ડોર ઓપન કરી અને ઢસડી નીચે જમીન ઉપર આરોટ આવ્યો ને એની ચેસ્ટ હૃદય ઉપર ફૂલ પ્રેશરથી પગ દીધો. અને એ લગભગ ઓછામાં ઓછી ઘણી ટાઈમ સુધી પગ એમનામ દીધે જ રાખ્યો કે જેથી કરીને. અને પછી થોડું કોઈ બાજુમાં હતો બીજો એને આને સેજ આમ કરી અને એટલે પેલો ઊભો થઈ અને પાછો ગાડીમાં બેસી ગયો. અમે ફટાફટ પછી ગાડી ઓન કરીને અહીંયાથી ભાગી નીકળ્યા. ફરિયાદ નોંધાવી. આમાં આ ઘટનામાં એકચ્યુઅલ બનાવ એવો બન્યો હતો કે જે મેટ્રો ગ્રુપમાં શેખરભાઈ કરીને છે એમને અજય લોરિયા પાસેથી 25 લાખ રૂપિયા જેવી રકમ હાથ ઉછીની આપેલી એમને લેવાની હતી. એ રકમ લેવા માટે એ ઘણા સમય થયા એમની સાથે વાતચીતો કરતા હતા, પણ એ એના આપેલા વાયદા રોજને રોજ ઠેલવતો જતો હતો. એ એમની ઉછીના લીધેલી રકમ પરત આપતો ન હતો. તો એના માટે એમને પછી કાલે વાત થઈ હશે, કાલે એમને 11 વાગ્યાનો કંઈક વાયદો આપેલો હતો અને એ વાયદા મુજબ એમને પૈસા આપ્યા નહોતા અને પાછો એને ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. પછી સાંજે કંઈક શેખરભાઈ એને ફોન કર્યો હશે તો એમને કહેવાનું એવું થયું કે ભાઈ તમે અહીંયા આવી જાઓ. જેવા આ લોકો ત્યાં ગયા તો એની ઉપર ઢોરમાર મારી અને હુમલો કરવામાં આવ્યો છે, એમને મારી નાખવા જેવી લેવલનો માર માર્યો છે. એટલે આવા જો લુખા તત્વો અમારા જેવા બિઝનેસમેન માણસોએ જો હાથ ઉછીના પૈસા આપેલા હોય, એ પૈસા જો પરત લેવા માટે જો અમારે આટલો ત્રાસ ભોગવવો પડે તો આમાં નાના માણસો કેવી રીતે જિંદગી જીવી શકે એ સમજાતું નથી. અમે એક ખાસ પોલીસને એક અપીલ કરીએ છીએ, તંત્રને એક અપીલ કરીએ છીએ કે અમારી એક ખાસ માંગણી છે કે આવા લુખા તત્વોને શહેરમાંથી દૂર કરો અને આને એનો પ્રોપર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરો અને આને વધારેમાં વધારે સજા મળે એવી અમારી ખાસ માંગણી છે.
ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્તને તાત્કાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર સહિતની એ તપાસ કરતા જ બંને હાથમાં અને પગમાં અને સાથે જ શરીરના અન્ય ભાગોની અંદર ગંભીર ઈજાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હાલ તો મોરબી પોલીસ દ્વારા અજય લોરિયા એ ક્યાં છે તેની તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે. અસામાજિક તત્વોનું હબ એ મોરબી બનતું હોય તે પ્રકારની ઘટના એ સામે આવી છે અને મોરબી પોલીસે આરોપી સામે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ તેજ ચલાવ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે જે રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ જાહેરમાં કહ્યું હતું કે હવે કાનાભાઈ મોરબીની અંદર આવી ચૂક્યા છે, કાં તો તમે ગુંડાગર્દી છોડી દેજો, કાં તો તમે મોરબી છોડી દેજો. આ વાત હવે આવનારા સમયમાં કેટલી તથ્યતા સાથે સાબિત થાય છે એ જોવાનું રહેશે.